નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે આવી જશે બટાકા મોટો મારવા. જોઈ લો, બતાવી જો બટાકા આપણે ઉજી જાય કાયદેસર. હું તમને બતાવી જો. જુઓ, આ જો બટાકા આપણે ઉજી જશે. હમણાં પાણી વાળ્યું તો પાણી પાઈ દીધું હે અને બટાકા કોણ ઉજી રહે. મહિનો શું છે વાયાન, મોટો મોટો થઈ જશે. જોઈ લો, દેખાવા મળે પાણી ખાતર નાખી દીધું છે. પેલા ભાગમાં તો ઉગે રહે, આ ભાગમાં ઉજી જતો. હું બતાવી દઉં તમને. બટાકા જબરદસ્ત ઉજી જશે. આપણે કાલે આમાં નાખવાનું ખાતર, એટલે કમ્પ્લીટ બટાકા થઈ જાય. જોઈ શકો છો બટાકા. આ બટાકા હે આવડા થઈ જાય. આપણે બીજા ઉગવાનું હજી ચાલુ છે, એટલે ઉજી જાય. બટાકામાં ત્રણ દાડે પાણી વાળવાનું, એને લીધે બટાકા ઉજી જાય. બટાકા પછી ઉજી જાય. પાણી વાળવાનું પર દવા આંકવાની છે ને, તો ફુવારા માખી દેવાની, એટલે કોઈ ટેન્શન લેવા જેવી નહીં. એક ફુવારા માચી દેવાનું. આ એના પાળો તો વહી જાય ને, તો ફુવારો ના પમતું હોય એને કારણે, એટલે આપણે ફુવારામાં કરી જવાય ને. આ એક ફુવારો નહોતો ઘૂમ્યો, એટલે જો હું બતાવી ગયું. એ આર્યો ખોલી દેવાનો, આ બે સાઈડનો, ના કે આટલે ખોલી દેવાનું. ખોલીને નવું નાખી દેવાનું, એટલે પછી કમ્પ્લીટ થઈ જાય ફુવારો. જોઈ શકો છો. પાળા ઉપર પણ આપણે નહાડી શકો, કારણ કે બટાકા નહેરી જાય. હેડવું હોય ને આપણે તો વાના હોય હેડવાનું. જોઈ શકો છો મિત્રો. એટલે મારો બ્લોગ પૂરો થાય છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ.